હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો આજે એટલી બધી ગરમી છે ને કે વાત જ જવા દો. કાનાને નવડાવીને ઓલો બાંધો ને વીટોળ્યો ને તોય બિચાડું એ નીતરે છે. મમ્મી કે ઘોડિયામાં હાલ અત્યારે હુડાવે ને આપણે નીતરી છે, પંખા નીચે ઉભો હોય તો નીતરી છે, એને થોડું બિચારું ઘોડિયામાં હુડાવે. તો ભાઈ લોકો એસી ચાલુ નથી કરવું અત્યારે કીધું. આખો દી પછી એસીમાં રહ્યો તો પછી ખોટું એને ટેવ પડી જાય ને પછી બહાર ગરમીમાં રહી ન કે છોકરા એવું થાય હે ને. બેહી ગયા છો લઈને. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, એને ખબર હો તોય આજે કોકને જાવું તું વોટર પાર્કમાં, ડેડીએ ના પાડી દીધી. હે ભાઈ, માધવન સૂતો છે મામાની બાજુમાં ને હું જાતી હતી ઓફિસ. ભૈલાની બાજુમાં સૂતો છે. જો જાગે છે તો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. શું દાજ કરે ડગો. જય શ્રી કૃષ્ણ. ચક્કી નાઈ ગઈ છે આજે કોમલબેન ની. હુઈ જાઓ હાલો અમે જાય. બરાબર ને? યસ. અમુક છોકરાઓને તો છે જ એવું અને હાલે હવે. હે છોકરાઓ જોતો એ કરે નખરારો. ને હું ને રુદ્ર જાય છે ઓફિસ, કેમ કે આજે કોમલને થોડીક મજા નથી એટલે હું જાઉં છું. નહીંતર મારે સવારના ટાઈમે ન જવાનું હોય. હાલો હું જાઉં. હાલ, બાકી મારે ન જવાનું હોય ઓફિસ. કોમલ જાય સવાર, બપોરના ટાઈમે જવાનું હોય તો વળી હું જાઉં, કેમ કે માધવનને નવડાવીને ફ્રેશ કરીને ફીડિંગ કરાવવાનું પછી મોડું થઈ જાય. ત્યારે આજે એને નહોતું મજા, તો પછી હું ને રુદ્ર જતા હતા તો ભાઈ આવે છે ભેગા. ઓફિસથી આવીને પછી જમીને મસ્ત બધા થોડીક વાર સૂઈ ગયા હતા. માધવન રમતો તો હમણાં હૂતો. એને સૂવું નહોતું, એને રમવું હતું. એ અત્યારે સૂતો એને સુવડાવીને પછી જો અમે લોકો જઈએ છીએ ફાર્મ પર. રુદ્ર કાલે જવાનું છે. રુદ્ર તો કેટલા દિવસથી વોટર પાર્ક જવું હતું, પણ હવે પછી આજ સવારે લેટ થઈ ગયું, કેમ કે પહેલાંની કાલે મેચ, કાલે રાતે છે ને 2:30 વાગે મેચ પડી હતી એની, એટલે પછી છે ને થાકી ગયા હતા. એ લોકો ઘરે આવ્યા પછી નાસ્તો પાણી કરીને સૂતા 3 વાગી ગયા, 3 સવા 3 થઈ ગયા. કોમલ તો સૂઈ ગઈ હતી, અમે જાગતા હતા. 3 વાગે સૂતા, પછી સવારે કોઈ ઉઠાડ્યા ઉઠે નહીં, પછી લેટ થઈ ગયો. પહેલો તો ઘણો 10, સાડા 10, 11 વાગે છે ઉઠ્યો તો. અમે ઓફિસ ગયા હતા એટલે પછી બધું ભેગું ન થયું, એટલે નહીં તો વળી સવારે જાત. એટલે કેવલે નહોતા, કેવલ સુરત જતા રહ્યા હતા. અને કેવલ જવાના છે કાલે મીટિંગમાં અને માર્કેટિંગમાં જાય છે કાલથી. એટલે હવે એ છે નહીં, એટલે ફાર્મ પર રોકાવું હતું પણ મેળ ન આવ્યો. કોમલને તો બહુ ઈચ્છા હતી રોકાવાની, કે એવી રીતે જઈને તો મજા આવે. બીજી વાર આપણે ગયા હતા ખબર પેલા 1 વાર 1-2 વાર બધા હારે ગયા હતા, મજા આવે એવી રીતે હોય તો. ત્યાં તો કેટલા બધા હતા, કાનો ને બધા આવ્યા હતા ત્યારે. આમ હા તો મજા આવે. બધા હરખા હોય ને તો રાતે બધા ગેમ રમીને બધું કરીને તો બધે મજા આવે. પણ અત્યારે કોઈ છે નહીં, એટલે હવે આવશે ને મહેમાન મોરબીથી બધા પાછા, ત્યારે બધે જઈશું. જો અમે ફાર્મ પર આવી ગયા છીએ અને અહીંયા છે ને મસ્ત આ હે ફાર્મ નથી, આ ઘર છે. આ પેલા સ્ટ્રીટ ડોગ આવે ને, હા, ઇન્જરી થાય આ તે બહુ સારું કામ કરે છે વિનોદભાઈ. હા વિનોદભાઈ. 550-600 ડોગ છે અત્યારે. જો બહુ બધા ડોગ. જુલી ટ્રસ્ટ નવસારીમાં છે, જુલી ટ્રસ્ટ કરીને. સેવાનું કામ કરે વગર 1 રૂપિયો લીધા વગર. હા, મસ્તની જગ્યા છે. જો એટલું મોટું છે ને, જો ભઈલોની બધા અહીંયા ક્રિકેટ રમવા આવે. હજી આ બાજુ જો કેટલા બધા ડોગ છે. જો જો અહીંયા છે ને રોટલી ભાખરી તકલીફ હોય ને એ પ્રમાણે બધાને અલગ અલગ બધે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બાળકો છે. તો કેવા બહુ જો જે રોટલા ને ભાખરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો અહીંયા લે ને
બોલો જય શ્રી કૃષ્ણ. મહાદેવ મહાદેવ કીશું જય શ્રી કૃષ્ણ. દૂધ ને એવું બધું બહુ કેટલું બધું દૂધ ને રોટલી ને એવું બધું આપે. દૂધ કેટલું પહેલા દૂધ પીવડાવે? 1 લીટર એક કૂતરાને. હા હા સવારે જોઈ હા 600-700 લીટર દૂધ જાય. કેટલું બધું. જો 3 ટાઈમ ખાવાનું. આ બધું એરિયા બનાવે જ છે, જો ચાલુ થઈ ગયું છે. એ તો આ બધું અત્યારે નવું બનાવ્યું ફાર્મ ને, પેલા આટલું બધું નહોતું. આ બધું ડેવલપ કર્યું, નાનું હતું પેલા, બહુ મોટું farm અંદર કેટલું બનાવ્યું છે. અંદર હોતા જો બધા. જો ઓલી બાજુ અંદર છે. બહુ સારું કામ કરે છે. નવસારીમાં હવે એ લોકોને ખબર છે, વિનોદભાઈ કરીને પેલા શાંતા દેવીમાં પેલા હતા એ લોકોનું અહીંયા હતું, હવે પછી એ લોકો અહીંયા શિફ્ટ કરી દીધું છે. બહુ મોટું છે. બધા તમે ફોન કરો ને એટલે એ લઈ જાય. તમારે કહેવાનું કે શું થયું છે, પગ ભાંગી ગયો હોય, કોકને કંઈ એક્સિડન્ટ થયું હોય, ડોગ્સને ગમે તે કંઈ ઇન્જરી થઈ હોય ને એટલે એ લોકો આવીને લઈ જાય. પછી અમુક સેવા ડોગ હોય ને એ લોકોને સારું થઈ જાય ને એટલે પછી જ્યાંથી લઈ આવે ને એ મૂકી જાય. જો મોટું બંધ આટલું મોટું ગ્રાઉન્ડ છે ભૈલોની, બધા અહીંયા છે ને ક્રિકેટ રમવા આવે. દિવાલ સુધી થગો પછી 3-4 ઓવર થાય ને એટલે માણસ છે ને બધા બોલ લઈ આવે ભેગા કરી. પીચ છે આ, જો સિમેન્ટની પીચ બનાવી છે. લપસી નો જાય ભૈલા આ પીચ ઉપર તો આવે ટુર્નામેન્ટ રમે કે અહીંયા તો સિમેન્ટની પીચ છે. એવું. હા લપટવાની બીકરી એમ એટલે. હા બોલ બાઉન્સ થાય જા દેવલાને ગड्ढाને ઘણી ખબર પડે. અરે એને બધી ખબર હોય. જોજો એને બધી ખબર પડે. એને જાવું છે કોચિંગમાં કા ભાઈ? યસ. જો બહુ મોટી જગ્યા છે અને 2 પુલ છે. એક પુલ અહીંયા છે ને એક પુલ પેલી બાજુ છે. એ નાનો છે ને આ પુલ મોટો છે અને ઊંડોય ખરો. બહુ મોટું બનાવ્યું. હે તું લાંબો હો બધાયથી. તો તારા નો પહોંચે તો કોઈ ના નો પહોંચે. તું ને તાર માસી 2 લાંબા હો. માસી નથી જો કે નાવા નથી કા માસી. પણ આ બધું લાઈવ જેકેટ ને એવું બધું છે એટલે વાંધો નહીં આવે. હે એવું એમ ને. કયા? ઓ માય ગોડ. કાના લાઈવ જેકેટ છે. લાઈવ જેકેટ થી નો કાઈ થાય. જો કેટલું જો બીવે નથી નાવાનો જેનું કાકુ. હાલ નો મારે ધક્કો. એ જેનું ધક્કો મારતો ને ભાઈ તું નહીં મારે હાલકાના. હે એવું ન કહેવાય. ટ્યુબ છે, જેકેટ છે, પહેરી લ્યો. કાંઈ ને તે દિવસે તું નહોતો નાતો જો ને ફુવા ને તું બે નાતા હતા. બીક લાગતી હતી કઈ. તો અંદર લઈ જાય છે સમજાવે છે પણ સમજતો જ નથી. જેનું કાકુ ઊભો થાય છે ને કાના. 5 મિનિટમાં ઘરે જવાનું છે પછી કેતો નહીં કે અમને 5 મિનિટ અંદર નો ગયો ને એટલે હું જીન્સ ભેગો કૂદી જવાનું. હું અંદર તને લઈને જોઈ લઉં. આ વચ્ચે વયો જા વચ્ચે. બીજું કામ કેવી રીતે કરે એવી રીતે કરસ કે આવું હમણાં અંદર. તો કાના ટ્યુબ લઈ લે ભાઈ, ટ્યુબમાં મજા આવે. હમણે ટ્યુબમાં નો રહીએ. ટ્યુબ જાજી મોટી છે ને એટલે
ખાના અંદર વયો જા. ત્યાં બધાય પડ્યા છે, હવે મારો વારો. કાના તું ગમે તેવું અંદર જાય છે તો અંદર નહીં ડૂબતે. જેકેટ પહેર્યું છે. આમ બતાવ શું થાય છે ગોવાળમાં કરી દે પેલા હે શું થાય છે શું મને બની ગઈ ઠંડી લાગે હે હે જો તો આ ઉપર આવીશ ને તો વધારે ઠંડી લાગે આ બાજુ એને પડ્યું એ નાય નવરા થઈ ગયા બધાય અને જો છે ને નાસ્તો લઈ આવ્યા હતા તો કેટલો બધો તો હે નહીં પણ હવે હાલશે આ કટક કટક થઈ જાય. કોમલબેન જિંદાબાદ. કોમલને પરસેવો વળી ગયો નીતરે બહુ ગરમી થાય. પવન નથી ને આજે એટલે લાલો ને નાસ્તો લાલો ને નાસ્તો કરવા. ચાલો બધા નાસ્તો કરવા. બધા આવશે તું શું ખાઈશ રોટલા ખાઈ કેટલા? હા રોટલા નો ભાવે એને, આવું બધું જ ભાવે. લાલુ ના રે ના. બપોરે તો મને દુખે તો કે નથી આવતા જો તો ફટાફટ જાય. અત્યારે જો છોલાતું નથી ને કાંઈ નહીં. મમ્મી કહે પેપ્સી ખાવી આવી કે ના ના ઈ કે નથી ખાવી કે મને ઈ કે શરદી જેવું થઈ ગયું રેવા દિયો ને ઈ કે કેમ કે લઈને આવ્યો હોત ને તો ગાડીમાં આવીને ફટાફટી ખાત એટલે. કાકા ના કાલે પડી હતી એમ બિસ્કિટ પાર્લેજી. મમ્મીને પૂછતો કેના જેવું છે કોમલે હું કોમેન્ટ્રી કરી. હા હું એ સાના મને આવું બધું શું અત્યારે નાસ્તો કરતો હતો આ ડાર્ક બોલી છે કાના. પાર્લેજી ડાર્ક પાર્લેજી નવી આવી સારી છે. આ તો ખબર કોમલ નહીં આ તો સારી છે એમ. બધાને કરતા પેલા પેલી કાના બિસ્કિટ હતી પાર્લેજી. બહુ થાય એને બહુ ભાવ દેવાનું. પાલ લેજી હે હા જો આ લોકોનો ખાવાનો ટાઈમ થયો. જો એ ડીશ ને બધું અપાઈ ગયું. જો અમે આ બાજુ આવ્યા ને જોવા એટલે જો આ બધે અમને જોવા આવ્યા અહીંયા. હવે ડીશ બધી આપેલી હવે અહીંયામાં જમવાનું આપશે. હાલો જો બાર જ હતું. કાને કાને દોડતો નહીં. કાંઈ ન કરે દોડતા નહીં. હા બળ્યું હોય પૂછો બધે. ના એ બધે નાના નાના છે જો બધે. આ બધા પગ જો આના હાથમાં પ્લાસ્ટર આવ્યું છે. જો તો એક પગમાં પ્લાસ્ટર છે. આને જે એક પગ નથી. તો એટલું સ્પીડમાં ભાગે ને જો અહીંયા ડ્રેસિંગ ચાલુ છે. ઓપરેશન ને બધું અહીંયા થાય. ત્યાંથી નાઈને આવ્યા ને નાસ્તો બાસ્તો કરીને પછી અમારે જવાનું હતું ડીમાર્ટમાં. એટલે અહીંયાથી કપડાં લેવા જવાના હતા રુદ્રના. પછી અહીંયા છે ને બાજુમાં એક અમારે કોલેજ છે ત્યાં ક્રિકેટ કોચિંગ કરાવે છે. કેટલા દિવસથી કહેતા હતા દેવને ક્રિકેટ કોચિંગમાં મોકલવો છે એમ. તો જો ત્યાં આવ્યા છીએ ભઈલોને એ લોકો બધા ગયા છે ત્યાં પૂછવા. અમે બધા ગ્રાઉન્ડમાં બેઠા છીએ જો મસ્ત બધા. ઓકે કિશોર જો તા જાવ હે જા ને એમ થાય. સ્ટ્રેચિંગ કરતો હોય જો થોડો છોકરા બધા કરે જ જા. હરો તો કરવો હોય હોસ્ટેલ અહીંયા શું કરે. ઓકે કોમલબેન કોમલને ઊંઘ આવે છે.
ના હું કઈ નથી. થાક લાગ્યો જા કેવડી મોટી કોલેજ છે અમારે જો એસએસ અગ્રવાલ છે બધા બધાને દોડાવ્યા બરાબર ના સ્ટ્રેચિંગ કરાવે છે અને જો ત્યાં દેવને બધા ક્વેશ્ચન્સ પૂછે છે આવે પછી ખબર શું થાય છે જો. આજે પહેલાની બીજી મેચ હતી ત્રીજી હતી ને ત્રીજી મેચ હતી તો આજે મમ્મીને લોકો ગયા હતા જોવા કેમ કે માધવન ઘરે હતો એટલે હું ને કોમલ નહોતા ગયા પછી ત્યાંથી આવ્યા ને કપડાં બપડા લઈને બધું કાલથી દેવાંશભાઈની કોચિંગ ચાલુ થઈ જશે કાલથી જવાનું છે સવારથી મેચ રમવા નહીં કાના ઓ માય ગોડ જો ભૈલાને મેન ઓફ ધી મેચની ટ્રોફી મળી છે ભાઈ લઈને આવ્યા છે તે ડેડીને કોંગ્રેચ્યુલેશન્સ કીધું કે ખોટું આજે પાછા મેચ જીતી ગયા છે ભૈલોને કાલે છે ને પાછી ક્યાં જાસ પણ કાલથી એની કોચિંગ ચાલુ થાય છે કેમ કે કાલે સરે કીધું છે એમ એવું ડાયરેક્ટ કાલે એ લોકોને મેચ છે તો કે કાલે સવારે મૂકી જજો કે હજુ થોડાક દિવસ સર ને બધું છે ને પેલું કરશે કે છોકરાને કેટલો ઇન્ટરેસ્ટ છે શું છે પછી બોલિંગમાં ઇન્ટરેસ્ટ છે કે એને બેટિંગમાં ઇન્ટરેસ્ટ છે શું છે એ બધું પહેલાં થોડાક દિવસ જોશે પેલો એક્સરસાઇઝ ને બધું કરાવે દોડાવે રનિંગ કરાવશે બરાબર આજે ગયા હતા બધા છોકરા રનિંગ કરતા હતા એટલા દોડાવ કરતા હતા ને છોકરાઓને મેં કીધું પહેલાં ભાઈલાનો ફ્રેન્ડ હતો ને એ આવ્યા હતા અહીંયા તો મેં કીધું મેં તો કંઈ ખાતો નથી ને દેવા કંઈ તો કંઈ ખાય નહીં જમવાનો ટાઈમ થઈ જાય ને કાંઈ ને કંઈક તો નાટક હોય જ એટલે પહેલાં કીધું કે આ કંઈ ખાતો નથી પછી એવું ન થાય કે પછી દોડવામાં અહીંયા ગ્રાઉન્ડ ઉપર જ ચક્કર ખાઈને પડી જાય આવ્યો અને એક બહુ દુઃખદ સમાચાર કાલે અમારા રુદ્રભાઈ જાય છે ઘરે એની ભાષામાં કહીએ તો બહુ દુઃખદ સમાચાર છે દીદી એમ કેવું જાવું છે રોકાઈ જાય ભાઈ એને તો રોકાવ હોય પણ એની મમ્મી ફોન કરીને બોલાવે એની મમ્મી ને પપ્પા બે કા કેટલા 2 અઠવાડિયા થઈ ગયા એ તો થાય વેકેશન જ છે ને તો પછી રોકાઈ જાય ને હવે બુકિંગ કરાવી નાખો હાલે હવે એ તો કેન્સલ થઈ જાય ના પાછો આવજે અમે આ લગ્નમાં આવીને ત્યારે ભેગું અમથી દીદી આવવાની ત્યારે આવીશ પાછો આવવાની હે હા એ આવશે બસ તો અમે આવીને લગ્નમાંથી અમારે ભેગો આવશે પાછો મજા આવશે પછી અમે અહીંયા નહીં હોય પણ એ એક ઓલું થઈશે કા અમે તો વયા જઈશું પછી અમારા ઘરે હા નહીં કાના પછી અમે અમારા ઘરે વયા જઈશું ચલો કેવો જોવે કાના કાલે સવારે 7 વાગે ઉઠવાનું છે કાલે જવાનું છે 8 વાગે ખબર છે ને સારું ચાલો તો હવે સૂઈ જઈએ જો માધવ સૂઈ ગયો છે અને મસ્ત નવડાવી ફ્રેશ કરીને સુવડાવી દીધો હવે મમ્મી આવ્યા છે મમ્મીને કાલે જવાનું છે સુરત એને કંઈક દર્શન કરવા જવાનું છે ને કંઈક સેવા છે એક દિવસની તો એને અહીં જવાનું છે એટલે એ કે એ ગઈ હતી મેચ જોવા તો એ કે ભઈલો તો કેવા એ કે 6 મારતો હતો કે મેં કીધું કેવી મજા આવે છે એ ના પાડતી હતી પહેલાં કે નથી જાઓ મેં તું જાતું એટલી મજા આવે ને કેટલી બધી લેડીઝ હોય કેમ કે અમારા સમાજનું છે ને કે કાઠિયાવાડી બધી લેડીઝ હોય ને ફેમિલીવાળા તો આવે જ ખરા આજુબાજુવાળા બધા આવે અને બધા આવે બહુ મજા આવે જોવાની એટલે આજે જો પાણીમાં નાહ્યા ને એટલે થોડીક અવાજ બેસી ગયો છે અને ક્રિકેટ જોવા આજે અમારે જવું હતું આજે પહેલાંની ત્રીજી મેચ હતી ને જોવે આજે જ કીધું દેવાંશે ડેડા રમજો હો બરાબર કે આજે જીતવાનું હોય તમારે કે અને બહુ મસ્ત રમ્યું આજે એ સારું એવું રમ્યું રમી ગયો ભઈલો છેલ્લે સુધી એટલે વાંધો ન આવ્યો હું કોમલની જ કહેતી હતી મેં જો આજે ભઈલો આવ્યો ને એટલે દેવ સંભળાવીને અડધો કરી નાખશે ઓલાને ઓલો 6 ને ચોકા મારતો હતો ને એટલે કે મેં કીધું દેવને મજા આવશે હો વાહ ડેડી વાહ મજા આવી ગઈ નહીં કાના હે કાના સારું ચાલો તો હવે
આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.